કોઈએ ખૂબ સરસ લખ્યું છે, જો તમારું લક્ષ્ય તમને ડરાવે નહીં તો તમારું એ લક્ષ્ય બહુ મોટું નથી. આ વાક્ય જીવનમાં લક્ષ્યના મહત્ત્વને ખૂબ ઊંડાણથી સમજાવે છે. લક્ષ્ય ઘણા બધા હોય છે, પરંતુ તેને પ્રાપ્ત કરી શકાતા નથી. તેનું મુખ્ય કારણ છે આત્મસન્માન અને નિર્ણય શક્તિનો અભાવ. જીવનમાં જો કોઈ ધ્યેય ના હોય તો એનો અર્થ છે નિરર્થક જીવન જીવવું, કાગડા કૂતરાની માફક અહીં તહીં ભટકવું. પોતાના પ્રત્યે આત્મવિશ્વાસ ઊભો કરો. તમે કેવું જીવન જીવો છો કે તમે કેવા સંઘર્ષોનો સામનો કરી રહ્યા છો એમાં કોઈને પણ કંઈ ફરક નથી પડતો. જ્યાં સુધી તમારી જરૂર છે ત્યાં સુધી જ લોકો તમારી સાથે છે. ચા પીધા પછી કપને બેવડો વાળીને ફેંકી દેવામાં આવે છે. શેરડીનો ટુકડો ચાવી લીધા બાદ તે કૂચાને થૂકી દેવામાં આવે છે. હારી ગયેલાઓનો કોઈ ભાવ નથી પૂછતું. જીવનમાં ચોક્કસ અને યોગ્ય દિશા આપવા મજબૂત ધ્યેયની જરૂર છે. ધ્યેય વગરનું જીવન ષઢ વગરના વહાણના જેવું લાગે છે. ક્યાં ભટકે છે તેની કોઈ ખબર જ નથી પડતી. શા માટે આપણા જીવનમાં લક્ષ્યની જરૂર છે? એકવાર એવું વિચારીએ કે શા માટે જીવનમાં લક્ષ્ય જરૂરી નથી. એક રમતી નાચતી નદી અચાનક રણમાં સમાઈ જતી હોય એવું લાગે છે જીવન. આપણે જીવનમાં લક્ષ્ય રાખીએ કે ના રાખીએ, પણ કેટલીક મનલખી સમજણો જીવનને દોરી જતી હોય એવું લાગે છે. ઉડીને આપણી આંખે વળગે એવું ઉદાહરણ છે બાણાવળી અર્જુન અને એને દેખાતી પક્ષીની આંખ. સ્વામી વિવેકાનંદ કેમ યાદ ન આવે? જો લક્ષ્યનો હેતુ જ હોય તો ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જો કોઈ નકામા કામો માટે સમય પસાર કરીએ છીએ તો જરૂરી કામો માટે સમય જ નહીં રહે. જીવનમાં દરેકને પ્રેરણાની જરૂર પડે છે. મોટા સપના જોનારને ઘણી બધી મુશ્કેલીઓ પણ આવે છે. તેનાથી ગભરાવાની જરૂર નથી. હિંમતથી તેનો સામનો કરનારને ધ્યેય પ્રાપ્તિમાં સફળતા મળે છે. ઉચ્ચતમ ધ્યેય મેળવવા માટે જરૂરી છે પ્રયત્નો અને દ્રઢ મનોબળની. જય સિયારામ.